ગૌ માતાને જો જમાડવાથી પિતૃ જમી જતા હોય એટલું જ નહીં, ગૌ માતાને જમાડો ને તો તમારો શ્રી કૃષ્ણ ભગવાન જમી જતો હોય, ને ગૌ માતાને જમાડો તો તમારા સુરાપુરા દાદા જમી જતા હોય. પણ આપણે એ કાંઈક જ્યાં પોગે છે એ નથી કરવું, ત્યાં પોગે એ નથી કરવું, અહીંયા ને અહીંયા રહેવું જોઈએ. પિતૃ ખાલી પિતૃનું બાનું, હા પિતૃ વાહે કેમ બહુ જલસો કર્યો, એ તો તમારા હગા વાહે કર્યો, પિતૃ વાહે શું જલસો કર્યો? પિતૃ કાર્યની અંદર તમે જે આયોજન કરો, કોઈ પણ ગોઠવો, એમાં જમણવાર કરો, એ તમારા હગા આવ્યા પિતૃને, તમારા હગાની પાછળ જ થયું ને, હે કેને પાછળ થયું? અને આપણે પાછું બાનું કરી કે પિતૃની પાછળ ને આપણાની પાછળ કર્યું. પિતૃની પાછળ કર્યું હોય તો અહીંયા નો રહેવું જોઈએ, ને અહીંયા રહીએ તો એ વાં પોગે, ને વાં પોગે તો અહીંયા નો રહીએ, અહીંયા રહીએ તો વાં નો પોગે. પિતૃ ક્યાં છે? આપણે એમ કહી કે પિતૃની પાછળ બહુ જમણવાર મોટો કર્યો, એ તો આપણા હગાએ ખાધો, આપણે ખાધું ને પિતૃએ ખાધો, એમ કેમ વધે? પણ બસ આપણે મનને મનાવી લ્યો, કોકને ખવડાવતા જીવ નથી હાલતો. આપણા પિતૃને પાછળ જો ભોગે જ એને ખવડાવતા જીવ ન હાલતો હોય તો વિચાર કરો, કોક શેરીમાં ભૂખ્યું કૂતરું નથી તો આપણને બટકું રોટલો નાખવાનો જીવ હાલે? આપણાને આપણે જેનું છે આપણા પિતૃ હોય, પૂર્વજો જ હોય ને, આપણા પિતૃ એટલે પૂર્વજો સ્વર્ગવાસ થયા હોય, જેને બહુ પુણ્યશાળી હોય, પુણ્ય થયા હોય, જેને મોક્ષ મળ્યો હોય, એ પિતૃ લોકની અંદર જતા હોય, એની સંપત્તિ હોય, એનાથી જ હું તમે હોય. તો વિચાર કરો કે પિતૃની સંપત્તિથી, પિતૃની જ બુદ્ધિથી આપણે પિતૃની પાછળ આપણે 500 વાપરી શકતા નથી. અને દુઃખ પડે તો પિતૃ યાદ આવે, દુઃખ પડે તો આપણને પિતૃ યાદ આવે, સુખમાં આવતા નથી. તમને કાંઈ પણ દુઃખ ન હોય ને તો પછી તમે એમ કહો કે ભગવાન છે જ નહીં, દુઃખ આવે તો કહે છે ભગવાન છે. તમારે પિતૃની પાછળ કરવું હોય ને તો યાદ રાખજો, કોઈ ચકલાને ચણ નાખો, ભૂખાને રોટલો નાખો, એટલે એ પિતૃની પાછળનું કાર્ય છે, એમાં તમને ન મળે. યાદ રાખજો, તમને ન મળે. એ તમે ગાયને નાખી દીધું, તમને ન મળ્યું, એટલે પિતૃને પહોંચી ગયું. અને પિતૃને જમાડ્યા પછી તમારા સગા હોય, સ્નેહી હોય, આવ્યા હોય ને, એ પ્રસાદ બની જાય ને પછી જમો ને તમે, તમારા સગા તો એને પ્રસાદ કહેવાય છે, તો તમને તમારા સગાને લાભ મળે. યાદ રાખજો, એમને ન મળે. હવે પિતૃ જમ્યા નથી, જો આપણે ભગવાન પાસે પેલા થાળ ધરી, શું કામ કે એમાંથી આપણે ભાસ રાખ, ભગવાન જમે ને પછી પ્રસાદ થાય ને, એમને પ્રસાદ ન થાય. પ્રસાદનો જે તમારે લાભ લેવો હોય એ કઈ બને કે આપણે જે ભગવાન દેવતાઓને આગળ થાળ ધરીને ભગવાન જમી લે, એમાંથી જમે પછી મહાપ્રસાદ બની જાય. તો પિતૃની પાછળનું કાર્ય હોય, પણ ગાય માતાને નીણ ન નાખી હોય પહેલા, અને પછી તમે જમો તેને જમણવાર કહેવાય, પ્રસાદ ન કહેવાય. ગા કોઈની યાદ ન આવે, શું કામ? ત્યાં કોઈ જોવે નહીં ને, ગાયને નીણ નાખવા જોઈએ તો આપણો હગોય ન હોય, કોઈ જોવે નહીં, આપણા કોઈ વખાણે ન કરે ને, એમ થોડુંક નાખી દેવાય. અને અહીંયા તો આપણે સારું દેખાડી હગા એમ કે બહુ રસોઈ સારી બનાવી, આ વખાણ આપણા કરે, એટલે વા કોઈ જોવે નહીં. પણ યાદ રાખો, આપણા પિતૃ ક્યાં છે? નિરાકાર, એનો કોઈ આકાર શરીર નથી, આત્મા છે. આત્મા છે. તમારા પિતૃને જમાડવા હોય તો આપણી જો અહીં અગરબત્તી છે, તમે જોજો, એમાં ગાય માતાનું પંચગવ્ય, ગાય માતાનું છાણ હોય, દરાય, તમે હવનમાં જે ઔષધિ હોમાય, આહુતિ હોમો, એ દડાય. પછી જે ગુગળ હોય, કપૂર હોય, લવિંગ હોય, આ બધી વસ્તુ યજ્ઞ આધારિત કેને કહેવાય? યજ્ઞમાં હોમાય, એની બને અને પછી પ્રકટે અને એ વાયુમાં ભળે, વાયુ શુદ્ધ થાય. શુદ્ધ વાયુ કેને કહેવાય? કે આમાંથી તમે શ્વાસ લ્યો, એમાં જીવાત એવી હોય જેને દુશ્મન શ્વાસની અંદર જાય એટલે તમને રોગ થાય. એ કપૂર, ગુગળ આ પ્રગટાવો એટલે વાતાવરણને શુદ્ધ કરે, કે જે એવા કીટાણુ હોય ને એનો નાશ થાય ને કાં દૂર ભાગી જાય, વાતાવરણ શુદ્ધ થાય. એ શ્વાસ તમે લ્યો શુદ્ધ એટલે મન શુદ્ધ થાય. તમારી અંદર બેઠો આત્મા છે ને પરમાત્મા, એની રાજી થાય. પરમાત્માનો ખોરાક છે, આપણી અંદર બેઠો ને એનો ખોરાક છે, પણ આપણે એમ નથી આવતા. શ્વાસ લઈ અંદર જાય ને ઠંડ, આત્માનો ખોરાક, આત્મા એટલે કે રામનો ખોરાક છે. પણ આપણે કોઈ દી અગરબત્તી બજારમાં લેવા ગયા તો કોઈ દી હારી જે યજ્ઞ આધારિત ગોઈતી કોઈ નહીં, એમાં કોઈ ધ્યાન નહીં દે. કોલસાની અગરબત્તી
અને ઓલા બરેલા હોય ને કોલસા, હવે કોલસાનો ધૂપ ન થાય, પ્રગટાવો એનાથી વાતાવરણ શુદ્ધ થાય, અને વાતાવરણ શુદ્ધ થાય ને તો આત્મા રાજી થાય, તો તમને લાભ મળે ને. પણ આપણે એવી અગરબત્તી કોઈ ગોતવા જતા જ નથી. હવે કોલસો હળગાવો એટલે જે સાયલેશનનો ધુમાડો હોય એ તમને જે હાનિ કરે ને એ જ હાનિ તમને કરે, તમને હાનિ કરે ને. તો વિચાર કરો, આપણે આપણા ઘરની અંદરથી એવું પ્રગટાવી અને શ્વાસના માધ્યમથી આપણે હાનિ કરતા હોય તો ત્યાં ભગવાન આવે? ભગવાન ક્યાં આવે? શુદ્ધ વાતાવરણ હોય તો શુદ્ધ વાતાવરણ, કપૂર, ગુગળ, જે યજ્ઞમાં આપણે કરી છે ને, યજ્ઞ હવન કરી એ શુદ્ધ વાતાવરણ થાય. પરિપમ પરમાત્મા દેવો આવે ને શરીર નથી, આત્મા છે, હવામાં ભળે, એનો ખોરાક છે. પણ આપણે એ જે પોગે જેમાંથી આપણે લેવું એમાં રસ નહીં. હા, વાતાવરણ શુદ્ધ થાય. અગરબત્તી આપણે સવારે એવી યજ્ઞ આધારિત ગાય માતાના છાણમાં કપૂર, ગુગાડી, યજ્ઞ ઔષધિ આ પ્રગટાવો. આખો દિવસ તમારા ઘરની અંદર એવા કીટાણુ છે એનો પ્રવેશ ન થાય. તમે ઘરની અંદર જે રહેતા હોય શ્વાસ લ્યો તો તમારું હિત થાય, કલ્યાણ થાય, નિરોગી થાવ, તમને કોઈ રોગ ન થાય. એટલા માટે તો આપણે આ કપૂર આવી બધી યજ્ઞ ઔષધિ છે ને આપણે ઘરે કરીએ છીએ. સાંજે કરો એટલે સવાર લગીને તમે જે આરામ કરો અને એમાં શ્વાસ લ્યો તો એ તમને સાંજે આખો ઉપયોગી થાય, તમને નિરોગી રાખે છે. આપણે જેવી રીતે કોરોનાની અંદર આપણે ઓલા ગેસના સિલિન્ડર સડાવવા પડ્યા તેનું કારણ શું? આપણે આ બધા જે ભૂલી ગયા, આપણે સાચું છે ભૂલાઈ ગયું, ખોટું લાગ્યું એટલે આપણો શ્વાસ છે એ રૂંધાય. રૂંધાય શું કામ? ને કે પવન ઘણો છે તોય રૂંધાય શું કામ? પણ જે પવન છે એને પાતળું, એને કરવાની જે ક્રિયા છે, શક્તિ છે, એ ધૂપની અંદર ગાયના છાણ અને ગાયના ઘીમાં જ તાકાત છે કે જે તમને શ્વાસમાં પરિવર્તન કરી દે. તમને શ્વાસ રૂઢાઈને જેટલો જોતો એટલો મળે. એ ગાય માતાના ઘીનો દીવો કરવાનું એ કારણ છે. પણ આપણે એ કરતા નથી. જેમાં આપણું હિત છે એમાં પૈસા નહીં નાખે. આપણું હિત છે ને એમાં આપણે જેટલા જોઈએ એટલા પૈસા નાખીએ. હા, બેન મેકઅપ લેવા જાય ને તો જીજો પૈસા ન હોય તો કાંઈ નહીં ને, પણ કોઈ દી ડુપ્લિકેટ નહીં લે, ઓરિજિનલ જોય. ગમે એટલા પૈસા થાય બાકી લઈ લે, બાકી જોય ઓરિજિનલ. અગરબત્તી લેવા જાય ને તો કે સસ્તી ગોતશે, જીજો કોઈ મોંઘી ગોતશે. અગરબત્તી લેવા જાય, ધૂપ લેવા જાય, કપૂર લેવા જાય, કોઈ એમ કીધું આ ઓરિજિનલ છે, આનાથી હિત થાય, આના કેવું થાય, આ કોઈ નહીં ગોતે. શું કામ? એ ભગવાન હાટું. એટલે આપણે કઈ લેવા દેવા પડે એ આપણને ખબર નથી કે ભગવાનનું બાનું મળે છે આપણને, તમને જાય. ઓમ પાછા ભગવાન પાસે અગરબત્તી કરીને પાછા કેટલું તો માંગતા હોય, પણ કોલસાની અગરબત્તીમાં ભગવાન ન આવે. ગાયનું છાણ હોય, ધૂપ હોય, એને ધૂપ હોય તો આવે ને. આપણે તો ધુવાણો કરીએ, ધુવાણામાં કોણ આવે? ધૂપ હોય તો એનું માહિતમ છે, પણ આપણે ધૂપ નથી કરતા. શું કામ? એ ભગવાન આપે એટલે આપણને એમાં રસ નહીં. આપણે હાટું જે જોતું હોય એમાં બધા એમાં રસ. આપણે જોતું હોય એમાં રસ. ભગવાનને અહીંયા તમે સત્યનારાયણની કથા કરો તો ભલે, કોઈ પણ પિતૃદેવની કથા કરો તો ભલે, યજ્ઞ કરો તો ભલે, યજ્ઞની અંદર ઔષધિ હોમાય, જે આહુતિ હોમાય એમાં સમસ્ત દેવી દેવતાઓ આવીને આહુતિ જમે. બધાને ખબર છે દેવતાઓ યજ્ઞમાં આવે અને જમે ને. તો કોઈ ભગવાનને જમાડવા માટે ઔષધિ હોમો એવી કોઈ દી ભગવાનના માટે તમે કોઈ પણ યજ્ઞ સામગ્રી એવી સાચી ને શુદ્ધ અને સારી લઈને ભેગી કરી યજ્ઞની સામગ્રી નહીં. અને આપણા ઘરે પાસે ભગવાનને કુળદેવીને માતાજીને નોતરા દીધા હોય, અમારી ઘરે હવન છે આવજો ખાવા. માતાજી ક્યાં જમવા આવશે? યજ્ઞમાં. તો યજ્ઞમાં ભગવાન જમવા આવે ત્યાં કોઈ ધ્યાન દીધું? એ તો રેઠા જમીન આવીને વહી રેઠું કોઈ નો આવે. તમે જીજો તમારા ઘરે પ્રસંગ હોય, અરે રામ રામ કરવા તમે ઊભા ન રહ્યો ને તો ભગવાન તમારા હગા હોય ને મોટું દેખાડીને વહી જાય. ભાવ વગરનો કોઈ આવતું નથી. આપણો હગો ન આવે, ભગવાન ન આવે.